વિકાસના નામે વિનાશનો વ્યાપ થઈ રહ્યો છે અને વ્યાપક વિરોધ કરવામાં આવી રહ્યો છે। હવે જીએચસીએલ કંપની સામે બાડા અને 20 ગામોનો વિરોધ યથાવત છે। કંપનીનો પ્લાન્ટ આવે અને તે કાર્યરત થતા તેમાંથી દૂષિત પાણી છોડવામાં આવે તો ખેતી માટે વરદાન સમાન વેંગણી નદી દૂષિત થવાનો ખતરો છે। ત્યારે નદીના મીઠા પાણીથી વિસ્તારમાં ખેતી થાય છે। નદી દૂષિત થાય તો જીવસૃષ્ટિ પર્યાવરણને નુકસાન થશે। જી 24 કલાકની ટીમ આજે પહોંચી છે માંડવી તાલુકાના બાળા ગામે। આ બાળા ગામના દરિયા કિનારે પહોંચી છે। ત્યારે આ ગામની સાઈડમાં જોવામાં આવે તો જે વીંગણી નદી નીકળે છે, જ્યાં મીઠું પાણી છે, હું કેમેરામેનને કહીશ કે જે મીઠું પાણી છે, આ મીઠા ઉપર મોટા પ્રમાણમાં ખેતી પણ મીઠા પાણી ઉપર ઘણી બધી ખેતી પણ કરવામાં આવે છે। તો પર્યાવરણ માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે। આ પાણીના ખેતીના કારણે અલગ અલગ ખેતરોમાં અલગ અલગ પાકો પર થતા હોય છે। ત્યારે અહીં જો વાત કરવામાં આવે તો જે બાળા ગામ જે વિરોધ કરી રહ્યું છે એ જીએચસીએલ કંપની જે અહીંથી પાણી લેશે અને અહીં પાણી છોડશે, મતલબ કે આ અહીં નદી છે તો બાજુમાં આ ખારો સમંદર છે। આવી રીતે જો વાત કરવામાં આવે તો આ ખારા સમંદરમાંથી પાણી જે લેશે અને જે 16 ક્યુબ લીટર એટલા કે કરોડો લીટર પાણી લેશે અને કરોડો લીટર પાણી પાછું ચલાવશે, જેના કારણે અહીં જે માછીમારી થાય છે, પગડિયા માછીમારો છે, એને પણ તકલીફ થશે। તો જે જીવસૃષ્ટિ છે, કાચબા છે, માછલીઓ છે, એને પણ બહુ મોટી તકલીફ થશે અને એને મૃત્યુ પણ પામે અને મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે। ત્યારે જે અહીંના જે જીએચસીએલ સામે જે લડત ચલાવી રહ્યા છે એવા આપણે વિજયસિંહજી પડિયાર જે આપણા સાથે છે કે એમને પૂછવા માંગીશું કે આ જીએચસીએલ આવવાના કારણે ગામ લોકોને શું તકલીફ પડી રહી છે અને આપ શું વાત કરશો કે આ શું વ્યવસ્થા છે અહીંયા? અત્યારે આપણે જે અહીંયા ઊભા છીએ એ આ વેગડી નદી અને દરિયા કિનારો છે। આ વચ્ચેનો છે એ દરિયાઈ ઢૂવો છે। આ દરિયો છે પોતાની રીતે આ ઢૂવો બનાવે છે। જ્યારે વરસાદી પાણી નદીના અંદર આવતું હોય છે ત્યારે જ્યારે નદીના પાણી વરસાદી પાણી આવતું હોય છે ત્યારે આ દરિયા કિનારાનો મુખ છે એ ખુલી જતું હોય છે અને આ મીઠું પાણી દરિયાની અંદર જતું હોય છે। જ્યારે પણ વરસાદી પાણી બંધ થતું હોય છે ત્યારે દરિયો પોતાની રીતે આ બંધ કરી નાખતો હોય છે। હવે આ એક પ્રકૃતિની સિસ્ટમ છે। હવે આ સિસ્ટમને તમે આ જીએચસીએલ કંપનીને અહીંયા ખોળવીને આ પ્રકૃતિની સિસ્ટમને બંધ કરવા માંગો છો? હું આ બધા એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટેના જેટલા પણ અધિકારીઓ છે એને કહેવા માંગુ છું કે તમે આ જગ્યાએ આવી, આ જી ન્યૂઝની ટીમ આજે આ જગ્યાએ આવી છે, તમે શું કામ નથી આવ્યા? અને તમે આવ્યા હો તો કયા લોકલ માણસને લઈને તમે આવ્યા છો એનો અમને જવાબ આપો। ખાસ કરીને વાત કરવામાં આવે તો જીએચસીએલ જે કંપની આવી રહી છે, જે પાણી અહીંથી લેશે અને મૂકશે તો એના કારણે શું નુકસાની થશે? સાહેબ, હું તમને કહું કે અમે તો સૂત્રાપાડા જઈને રૂબરૂ જોઈ આવ્યા છીએ। જે પણ ઓફિસોમાં બેઠેલા અધિકારીઓ છે અમને કહું છું એકવાર તમે સૂત્રાપાડા તો જાઓ, જોઈ તો આવો ત્યાં શું છે। ત્યાંની પાણી હજારો લીટર કરોડો લીટર પાણી એ દરિયાઈ આના માટે એને જે પ્રોસેસ કરવા માટે લે છે અને કરોડો લીટર પાણી ખુલ્લી કેનાલમાંથી એકદમ ગરમ અને કેમિકલ યુક્ત પાણી એ છોડતું હોય છે।